નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। લોકગીતો જે આપણા જીવનને ધબકતું રાખે છે, આ લોકગીતો વિશેનું એક રસપ્રદ પુસ્તક એટલે કે નિલેશ પંડ્યા સરનું પુસ્તક મોતીડા, જેની આપણે શ્રેણી ચલાવી રહ્યા છીએ મોતીડાનો થાળ, જેનો આજે 10મો એપિસોડ છે, જેનું શીર્ષક છે લોકગીત જીભનું નહીં પરંતુ કંઠનું આભૂષણ। સર સાથે વાત કરીએ કે સર, આ જે તમે શીર્ષક આપ્યું છે લોકગીત જીભનું નહીં પરંતુ કંઠનું આભૂષણ, એટલે આ શીર્ષક શું કહેવા માંગે છે? લોકગીત છે ને એ આભૂષણ તો છે, જે ઘરેણું છે। હવે સવાલ એ આવે છે કે જીભનું આભૂષણ એટલે તમે સુસંસ્કૃત ભાષા બોલતા હો તો એ જીભનું આભૂષણ એવું કહેવાય। કોઈ પણ ભાષા છે એ આભૂષણ છે જીભનું, કારણ કે બોલાય છે। ગીત જ્યાં શબ્દની વાત આવે છે, લોક સાથે ગીત શબ્દ જોડાયેલો છે, એટલે બે શબ્દો મળીને આખો લોકગીત શબ્દ બન્યો। તો ગીતની વાત આવે એટલે એને જીભ કરતાં કંઠ સાથે સીધો સંબંધ હોય, સીધી વાત છે, કારણ કે ગીત છે ગાવાની વસ્તુ છે, એટલે એને જીભ નહીં પણ કંઠ સાથે સંબંધ છે। તો લોકગીત છે એ જીભનું આભૂષણ નથી પણ કંઠનું આભૂષણ છે। એટલે હું કહેવા એવું માગું છું એમાં કે લોકગીત તમારે બોલવાના નથી, ગાવાના છે। ખાસ કરીને જ્યાં ભણાવાય છે, તમે જુઓ કે આપણી પ્રાથમિક શાળાઓમાં, હાઈસ્કૂલોમાં, હાયર સેકન્ડરીમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં પ્રાઇમરી ટુ પીજી બધે જ લોકગીતો ભણાવાય છે, પણ કમનસીબે બધે જ લોકગીતો બોલીને ભણાવાય છે, વાંચીને ભણાવાય છે, એટલે એનું કથન કરવામાં આવે છે, પઠન કરવામાં આવે છે, ગાયન નહીં। એટલે મારો કહેવાનો મતલબ એવો છે, હું ભારપૂર્વક માનું છું અને કહું છું કે લોકગીત છે ને તમારે બોલવાનું નથી, ગાવાનું છે। એટલે એ જીભનું નહીં પણ કંઠનું આભૂષણ છે, એટલે તમારે કંઠ તમારો રેલાવવાનો છે। હવે મોટે ભાગે શું થતું હોય છે કે બધા વાંચીને ભણાવે છે, અને હવે તમને હું એક દાખલો આપું કે કોયલ હોય એને આપણે જોઈએ, ખાલી એક ઝાડ ઉપર કોયલ બેઠી હોય તો આપણને એ પક્ષી એવું છે દીઠું ના ગમે, કારણ કે કાળું છે, એની ચાંચ વિચિત્ર કલરની, એની પાંખ વિચિત્ર કલરની। કોયલ આપણને દીઠી ના ગમે જોઈએ તો, પણ એ જ કોયલ જો ટવકે તો આપણને સાંભળવા ઊભા રહી જવું પડે, અથવા તો એવી મજા એમ થાય બોલ્યા જ કરે। મીઠો ટહુકો। હા, તો લોકગીત એવું જ છે, તમે જો વાંચશો ને તો તમને ગમશે નહીં બિલકુલ, કારણ કે એમાં શબ્દો સાવ સીધા સાદા છે, તળપદા છે, બોલીના શબ્દો છે। એનો કંઠ, એનો જે ઢાળ છે ને એ જ મજાનો છે। એટલે લોકગીતની કમાલ છે ને, જેમ કોયલના ટવકામાં છે કોયલની કમાલ, એમ લોકગીતની કમાલ એની ગાયકીમાં છે, એના ગાયનમાં છે। એ ગેય સ્વરૂપ છે, પઠન કરવાનું કે કથન કરવાનું સ્વરૂપ છે જ નહીં। એટલે કોયલની જેમ તમારે લોકગીતને જોવાનું નથી, વાંચવાનું નથી, પણ કોયલ જેમ ટવકે એમ તમારે ટહુકવાનું છે, લોકગીત ગાવાનું છે। તમે એમ કહેશો કે અમે થોડા કલાકાર છીએ, અમારો કંઠ સારો નથી, જે હોય તે એટલું તો આપણે ગાઈ શકીએ, અને કંઠ ગમે એવો હોય ગાઈ શકાય આપણા આનંદ માટે પણ। એટલે આમાં વાત એ છે। હવે હું તમને તમે કહેશો તો એક દાખલો આપીશ। બિલકુલ સર, બિલકુલ આપો છો દાખલો, દર્શકોને ગમશે। જી, હવે હું એક શબ્દો લોકગીત માનો કે ભણવામાં આવે છે માની લઈએ આપણે, હું શબ્દો પહેલાં બોલી જાઉં। રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ, રાધા રાણી ગરબે રમવા આવો, સાહેલી સૌ ટોળે વળી રે લોલ। હવે હું માનો કે હું શિક્ષક છું અને હું પ્રાથમિક શાળામાં કે હાઈસ્કૂલમાં ભણાવું છું, હાયર સેકન્ડરીમાં અથવા કોલેજમાં ભણાવું છું, અધ્યાપક છું, તો હું લોકગીત આ ભણવામાં આવતું એનું વાંચી દઉં આ શબ્દો। હવે આમાં કોને મજા આવે? મને જ મજા ના આવી। એક શિક્ષક તરીકે, અધ્યાપક તરીકે મને વાંચવાની મજા ના આવી, વિદ્યાર્થીઓને ક્યાંથી મજા આવશે? આ જ શબ્દો, રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે, હવે આ જ લોકગીતને તમે ગાઈને ભણાવો તો, રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ, ઝરૂખડે દીવા બળે રે લોલ, રાધા રાણી ગરબે રમવાને આવો, સાહેલી સૌ ટોળે વળી રે લોલ। હવે તમે આવી રીતે સાંભળવાનું મન થાય। હા બિલકુલ, ભલે મારું કામ છે ગાવાનું, એટલે કદાચ મારો કંઠ એક સામાન્ય શિક્ષકનો હોય એને કરતાં માની લઈ 2% સારો હશે, પણ એનો મતલબ એવો નથી કે મારો કંઠ સારો ના હોય તો હું ગાઈ તો શકું જ। શિક્ષકે ક્યાં કલાકાર થવાની જરૂર છે? એને તો વિદ્યાર્થીઓને સારી રીતે એનો ઢાળ સમજાઈ જાય એ રીતે ગાવાનું છે, કારણ કે ગાયેલી વસ્તુ હંમેશા યાદ રહી જાય છે બોલેલી વસ્તુ કરતાં। તો શિક્ષકે આ જ કામ કરવાનું છે, અધ્યાપકે આ જ કામ કરવાનું છે। એટલે મેં ભારપૂર્વક એમાં એવું લખ્યું છે કે એ કંઠનું આભૂષણ નથી, કંઠનું આભૂષણ છે, જીભનું નહીં। એટલે તમે બોલીને લોકગીત નહીં ભણાવો, તમે
ગાયને ભણાવો. બીજું મારે એક સવાલ કરવો છે દર્શકોને, તમને પણ. તમે ઘરના સભ્યો જ્યારે ભેગા થાવ છો ત્યારે એકટાણું સંભવ શક્ય હોય તો ભેગા બેસીને જમો છો. વેકેશનમાં ભેગા ક્યાંક બહારગામ ફરવા જાઓ છો, અઠવાડિયે એકવાર રવિવારે ક્યાંક ફિલ્મ જોવા જાઓ છો, બગીચે જ્યાં પણ તમે જાઓ છો, સગાવાલાને ત્યાં બેસવા જાઓ છો, આખો પરિવાર સાથે મળીને અમુક પ્રવૃત્તિઓ કરો છો. તમે કોઈ દિવસ ઘરમાં ભક્તિ ગીતો, દોડ, ગરબા ભેગા થઈને ગાયા? પ્રસંગોપાત કંઈક ભાગ્યે જ. કોકની ઘરે પ્રસંગ હોય તો આપણી ઘરે પ્રસંગ હોય. કેમ આપણે અઠવાડિયે રવિવારે એકવાર ફિલ્મ જોવા જતા હોય કે ફરવા જતા હોય, સગાવાલાને ત્યાં જતા હોય, વેકેશનમાં બહાર જતા હોય, કેમ આપણે અઠવાડિયે એવું ના નક્કી કરી શકીએ કે પ્રાર્થના છે, ગીત છે, લોકગીત છે, પછી તમને જે ગમે છે, કોઈની કવિતા છે, આખું ઘર ભેગા બેસીને ગાય? વિદ્યાર્થીઓને, બાળકોને ક્યાંથી આવડશે? કોણ શીખવાડશે? શાળામાં તો આવી રીતે ભણાવાતું નથી. શાળામાં બોલીને ભણાવાય છે. જે લોકો ગાયને ભણાવે છે એને હું પ્રણામ કરું છું, પણ જે નથી ભણાવતા એની આ વાત છે. જે લોકો ગાયને ભણાવે છે એ તો સારું જ કરે છે, બાળકોમાં એ સંસ્કાર રોપે છે. લોકગીતના ઢાળ બહુ એટ્રેક્ટિવ હોય છે, આકર્ષક હોય છે, તો લોકગીત હંમેશા ગાયને જ ભણાવવા. તો ઘરમાંથી જ આ વાતાવરણ શરૂ કરીએ. મને બરાબર યાદ છે, મારા બાળકો જ્યારે નાના હતા ત્યારે અમે એક ઘરમાં એક ટેવ પાડી હતી. મારી અંગત બાબત છે, પણ તો હું વાત કરું છું કારણ કે મને એમ લાગે છે કે કોઈક એમાંથી પ્રેરણા લેશે. મારા છોકરાઓ જ્યારે નાના હતા, 2-3 વર્ષના, તો અમે રાત્રે જ્યારે સૂઈએ ત્યારે મારા છોકરાઓને એવી ટેવ હતી કે કંઈક ગાવ તો એ સાંભળતા સાંભળતા સૂએ. તો લગભગ 2-3 વર્ષ એવો સિલસિલો ચાલ્યો કે હું રાત્રે જ્યારે પણ ઘેરે હોઉં, કાર્યક્રમમાં ન હોઉં ને રાત્રે ઘેરે હોઉં, ત્યારે હું લાઇટ ઠરી જાય બેડરૂમની એટલે હું કંઈક ગાવાનું શરૂ કરું, 1-2 ગીત ગાઉં તો છોકરા સૂઈ જાય. તો આ સિલસિલો 2-3 વર્ષ ચાલ્યો, જ્યારે છોકરા 4-5 વર્ષના થયા ત્યાં સુધી. કેમ આપણે આવું આપણા ઘરમાં ના કરી શકીએ? મારો બસ સવાલ એ જ છે કે લોકગીતો, ભક્તિ ગીતો, દોડ, ભજન બધું ગાય, ઘરમાંથી જ ટેવ પાડો, ઘરમાં જ ગાઓ, બાળકોને સંભળાવો, અને પછી શાળામાં, તો એ ચોક્કસપણે કંઠનું આભૂષણ બની જશે. પાકું પાકું સર. સર, જેમ તમે વાત કરી કે લોકગીતો કંઠનું આભૂષણ છે અને કોયલ જેવો કંઠ, તો તમે અમારી સાથે ઉપસ્થિત જ છો કોયલ જેવા કંઠ સાથે, તો દર્શકો માટે સર પ્લીઝ 1-2 લોકગીત તમે સંભળાવી શકો તો? જી, હું સંભળાવીશ. મારો કોયલ જેવો કંઠ નથી, પણ હું ચોક્કસ સંભળાવીશ. બિલકુલ છે. એટલા માટે કે કોયલ એ તો એક અદ્ભુત પક્ષી છે અને અદ્ભુત મીઠો એનો અવાજ છે. કોયલ જેવો અવાજ હોય તો બહુ નસીબની વાત છે અને ભાગ્યે જ કોકનો હોય છે. અચ્છા, લોકગીત ગાવાની વાત કરી તો હું 1-2 ગીતની ઝલક આપીશ. આ એવા ગીતો છે, હવે તમે એને વાંચીને, હું પહેલાં ગાઈશ પછી તમે એને વાંચજો, તમને બિલકુલ મજા નહીં આવે. દાખલા તરીકે એક સરસ ગીત છે, મુખમાં મોરલી, કાખમાં જોડી, ખંભે ઉપાડેલ કાળો નાગ, જોગી બાવા જોગણ બનાવી મને આજ, જોગી બાવાને ઉતારા ઓરડા. આ પ્રકારનું સરસ લોકગીત છે, બરાબર? હવે આ જ શબ્દો તમે વાંચો, મુખમાં મોરલી, કાખમાં જોડી, ખંભે ઉપાડેલ કાળો નાગ, જોગી બાવા જોગણ બનાવી મને આજ, તો બિલકુલ મજા નહીં આવે. તમે ગાઓ છો તો એમાં જે, કારણ કે લોકગીતમાં શું છે, શબ્દોની કિંમત 50%થી ઓછી છે, ગાયકીની કિંમત છે ને એ 50%થી વધુ છે. એટલે ગાયકી જ મહત્વની છે લોકગીતમાં. તો લોકગીત આ રીતે, હવે તમે આ જ ગીત ગાઓ, હવે એનો અર્થ તમે કરવાનો પ્રયાસ કરો. મુખમાં મોરલી, કાખમાં જોડી, ખભે ઉપાડેલ કાળો નાગ. એવું લાગે કે કોઈક મદારી કન્યા, કોઈ મદારી યુવક માટે આ ગીત ગાતી હશે, આ લોકગીત. મુખમાં મોરલી, મદારી મોરલી વગાડતા હોય, કાખમાં જોડી, પેલી એને જોડી રાખી હોય એટલે ખેલ કરતા હોય એની, એમાં નાગ એ હોય, ખભે ઉપાડેલ કાળો નાગ, જોગી બાવા જોગણ બનાવી, તું મદારી જોગી છો, મને ત્યાં જોગણ બનાવી દીધી. એવું કોઈ મદારી કન્યા ગાતી હશે. હું આ સિમ્પલ એનો મિનિંગ થયો, એને તમને આગળનો અર્થ કરાવું. કેમ કદાચ રાધાએ કૃષ્ણ માટે પણ આ ગીત ગાયું હોય. મુખમાં મોરલી, આપણે વાંસળીને મોરલી કહીએ છીએ, ખંભે ઉપાડેલ કાળી નાગ નાખ્યો તો યમુનાજીમાં જઈને, એની એક લીલા છે નાગદમન. તો એ વખતનો પ્રસંગ હોય ને રાધાએ આ દ્રશ્ય જોયું હોય તો કદાચ એના મોઢામાં શબ્દો સરી ગયા હોય, મુખમાં મોરલી, કાખમાં જોડી, ખંભે ઉપાડેલ કાળો નાગ, કૃષ્ણને જોગી કીધા હોય. આ ગીત છે પાર્વતીએ શિવને જોઈને ગાયું હોય એવું બની શકે છે. એમાં મુખમાં મોરલી નહોતી, પણ લોકગીતમાં થોડુંક વેરિએશન આવે, ખંભે ઉપાડેલ કાળો નાગ, જોગી બાવા, શિવ સાથે પણ સંકળાયેલું છે. તો એક લોકગીતના એક મદારી કન્યાથી માંડી અને રાધાને, ત્યાંથી માંડીને પાર્વતી અને કૃષ્ણ અને શિવ, ત્યાં સુધીનું વેરિએશન તમે અર્થ તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો.
પણ ગાવ તો કેટલું મીઠું લાગે, વાંચો તો કેટલું ખરાબ લાગે, એનું આ ઉદાહરણ છે. બીજો એક દાખલો, એક સરસ બીજું લોકગીત છે. એમાં વાત એવી છે કે એક સ્ત્રી છે, એ પોતાની વાત કરે છે કે પોતે રૂપિયો એની પાસે ખોટો હતો. આપણી પાસે જો આપણી એક સાયકોલોજી હોય છે, 10 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ ફાટેલી હોય, સાંધેલી હોય, ઝાંખી હોય, બીજો કલર ચોંટી ગયો હોય, પલળી ગઈ હોય, ખિસ્સામાં રહી ગઈ હોય, ધોવાઈ ગઈ હોય, તો આપણે પાર્વતી અને કૃષ્ણ અને શિવ ત્યાં સુધીનું વેરિએશન તમે અર્થ તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો. પણ ગાવ તો કેટલું મીઠું લાગે, વાંચો તો કેટલું ખરાબ લાગે, એનું આ ઉદાહરણ છે. બીજો એક દાખલો, એક સરસ બીજું લોકગીત છે. એમાં વાત એવી છે કે એક સ્ત્રી છે, એ પોતાની વાત કરે છે કે પોતે રૂપિયો એની પાસે ખોટો હતો. આપણી પાસે જો આપણી એક સાયકોલોજી હોય છે, 10 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ ફાટેલી હોય, સાંધેલી હોય, ઝાંખી હોય, બીજો કલર ચોંટી ગયો હોય, પલળી ગઈ હોય, ખિસ્સામાં રહી ગઈ હોય, ધોવાઈ ગઈ હોય, તો આપણો પહેલો પ્રયાસ એવો હોય કે એ ગમે એમ કરીને પહેલાં વટાવી દેવી. છેવટ ક્યાંય નહીં ચાલે તો પેટ્રોલ પંપે જ ચાલશે. 50 રૂપિયાનું પેટ્રોલ 100 રૂપિયાનું પૂરી હતી, 10ની નોટ એમાં ઘુસાડી દેવી, પેટ્રોલ પંપવાળા ચલાવી લેશે. કોઈ વેપારીનું ધ્યાન ન પડે એમ બીજા પૈસા ભેગી 10ની નોટ નાખી દેવી. હવે આ સાયકોલોજી દરેક માણસની હોય. 10 રૂપિયાની કોઈ કિંમત નથી, 50 રૂપિયાની કોઈ કિંમત નથી, પણ આપણા મનમાં ઠસી ગયું હોય કે આ નોટ મારી પાસે એક આવી બગડેલી છે ને, એટલે ગમે એમ કરીને એ ચલાવી દેવી. તો એક સ્ત્રી પાસે એવી જૂના જમાનાની વાત છે લોકગીતમાં, હવે એની પાસે ખોટો રૂપિયો છે, એ રૂપિયો ખોટો છે, સાચો નથી. હવે એને ગમે એમ કરીને ચલાવી દેવો છે. એટલે એ શું કહે છે, એનું લોકગીત છે, હું તો ખોટો રૂપિયો લઈને લવિંગડા લેવા હાલી, મેં તો રૂપિયો મેલો હાટે લવિંગડા લઈને વળી, ત્યાં તો આવી મારા હાડલાની આટી લવિંગડા વેરાઈ ગયા, મારો નાનો દેરીડો હારે લવિંગડા વીણી લીધા. આવું એક લાંબુ લોકગીત છે. હવે તમે એને ઢાળજો, કેવો વેરાયટી વાળો, કેવો મજાનો. આ શબ્દો તમે વાંચો, હું તો ખોટો રૂપિયો લઈને લવિંગડા લેવા કાંઈ મજા નહીં આવે. બિલકુલ. કેવી સરસ વાત છે કે એની પાસે એક રૂપિયો છે, ખોટો છે, એટલે ગમે એમ કરીને વસ્તુની કંઈક જરૂર છે, લવિંગ લેવા છે, તો એ દુકાને લઈને ગઈ, વેપારીને ધ્યાન નહોતું એમ રૂપિયો સરકાવી દીધો, ઓલા એ લવિંગે આપી દીધા રૂપિયાના. પણ તમે ખોટું કરો છો એનું પરિણામ તરત જ મળી જાય છે. પગમાં સાડી આવી ગઈ, એની આટી આવી ગઈ પગમાં, અને એ આમ ટૂંકમાં ઠેસ વાગી ગઈ અને પડતી રહી ગઈ, પણ હાથમાં જે લવિંગ હતા એ જોડાઈ ગયા. પણ ભેગો એનો દેર નાનો હતો, નાનો બાળક, એટલે એણે બધા વીણી લીધા. પછી લોકગીત આગળ લાંબુ છે. પછી સરકારી સુબા આવ્યા અને દેરને પકડી લીધો કે તારી ભાભીએ કેમ ખોટો રૂપિયો ચલાવી દીધો છે. પછી એની સજા એને મળી ગઈ. પછી આ બાઈ એમ કહે છે કે હું મારા ઘરેણા આપી દઉં, પણ મારા દેરને છોડી દઉં. આવું લાંબુ લોકગીત છે. વાત એ નથી કરવી, વાત એ કરવી છે કેવા ઢાળના લોકગીતો છે. લોકગીત ગાવ તો તમને કેવી મજા આવે છે. એક મણિયારાનું ઉદાહરણ આપું. તમે મને આગલા 2-3 એપિસોડ પહેલાં મણિયારો એવું એક ફરમાઈશ કરી હતી. તો મણિયારો બેઝિકલી આપણે શું કરીએ છીએ, મણિયારો તે હાલું એને મણિયારો કહે, એવું નથી. મણિયારો એક લાંબો તાલ છે. એક એપિસોડમાં એની વાત આવશે ત્યારે હું વિશેષ વાત કરીશ. મણિયારો છે, તમે એ વાંચો અને ગાઓ, એમાં કેટલો ફરક પડે છે એની વાત કરું છું. માંડવેથી પોઠું હાલિયું રે વણજારા વાલમલોલ, એવી હાલિયું ગુજરાત દેશ મારે ટાંડાના નાયક લોલ, તારે ખાવા ઘઉં બાજરો રે વણજારા વાલમલોલ, મારે ખાવા ટાઢ ટુકડા રે ટાંડાના નાયક લોલ. એક માણસ છે, એક પુરુષ છે, એ માળવાથી, જે મધ્યપ્રદેશમાં એક માળવા પંથક છે, ત્યાંથી પોઠ ભરીને, ઊંટ ઉપર વસ્તુ નાખીને પોઠ ભરીને ગુજરાત આવે છે. ને એની સ્ત્રી એને કહે છે કે તું તો આ લઈને વયો જઈશ, પાછો વર્ષે આવીશ, મારી અહીં દશા શું, તું તો ઘઉં બાજરો ખાઈશ, પણ અહીં મારી દશા શું. એનું વિરહ ગીત મણિયારા રૂપ એકદમ લાંબા તાલમાં આ રીતે ગવાય છે. આ જ શબ્દો તમે વાંચો, માંડવેથી પોઠું હાલ્યું વણજારા, બિલકુલ મજા નહીં આવે. એટલે જે ઢાળમાં મજા છે, જે કમ્પોઝિશનમાં મજા છે, એવી મજા વાંચવામાં આવતી નથી. એટલે મારો ચોક્કસ આગ્રહ એવો હોય છે, દુરાગ્રહ કયો તો દુરાગ્રહ, પણ લોકગીતો હંમેશા ગાઈને ભણવા, ગાઈને સાંભળવા અને ગાવા,
બોલવા નહીં. એટલે એ કંઠનું આભૂષણ છે, જીભનું નહીં, એવું હું આમાં કહેવા માગું છું. બિલકુલ સર. સર, તમે તો યુનિવર્સિટીની ઘણા યુવક મહોત્સવ અને સ્પર્ધાઓમાં જજ તરીકે નિર્ણાયક રહી ચૂક્યા છો, તો અત્યારે સર જે લોકો પાર્ટિસિપેટ કરે છે એ લોકોના પરફોર્મન્સ કેવા હોય છે? જુઓ, છોકરો મહેનત તો બહુ કરતા હોય છે. હમ. એક તો આવું મોટું સ્ટેજ મળે છે, પહેલી વાત છે. સરકાર પણ કલા કુંભો કરે છે, કલા મહાકુંભો. એમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થી માંડીને મોટી, એમાં તો ઉંમરનો કોઈ બાદ નથી, સિનિયર સિટીઝન સુધી ભાગ લઈ શકાય છે. તો પ્લેટફોર્મ મોટા મળે છે, જે કદાચ અમે નાના હતા ત્યારે અમને આવા પ્લેટફોર્મ નહોતા મળતા. યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્લેટફોર્મ મળે છે, એમાંથી આગળ વધવાનો ચાન્સ મળે છે. મહેનત એ છોકરાઓ કરે છે. પણ મને એવું લાગતું હોય ઘણીવાર, હું એમાં જજ હોઉં છું, તો લોકગીત, ભજન, દુહા, છંદ એમાં બધા, તો મહેનતના પ્રમાણમાં ખોટી દિશામાં મહેનત થતી હોય એવું મને લાગે ઘણીવાર. હવે દાખલા તરીકે લોકગીતની સ્પર્ધા હોય ને, તો વિદ્યાર્થી લોકગીતની સ્પર્ધામાં લોકગીત જ ના ગાય. હવે નિર્ણાયક તરીકે અમે 3 નિર્ણાયકો બેઠા હોય તો અમે તરત જ એને કાઢી નાખીએ સ્પર્ધામાં. એનો અવાજ સરસ છે, એને 1 મહિનાથી મહેનત કરી, છોકરો છોકરી ગાતા હોય તો એની મહેનત સરસ હોય, એનો કંઠ સરસ, મારા કરતાં કદાચ સારો અવાજ હોઈ શકે, પણ બધું સરસ હોય, એ લોકગીત જ ના ગાય. દાખલા તરીકે લોકગીતની સ્પર્ધામાં એ ઉપાડે, મીઠા મધુ ને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી છે મોરી માત રે આ જનનીની, જોડ સખી નહીં જડે રે લોલ. હવે આવું સરસ ગાય, પણ આ લોકગીત નથી. આ તો બોટાદકરની લખેલી કવિતા છે. પણ આ ગીત આપણને એમ છે કે લોકગીત છે. વાસ્તવમાં લોકગીત શું અને કોઈનું લખેલું ગીત શું એનો ફરક નહીં, ખબર નહીં હોય તો તમે એ ગાઈ નાખવાના છો. ઘણીવાર એવું થાય, ભજન ગાઈ નાખે લોકગીતની સ્પર્ધામાં, મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો, તો એ ભજન છે. ઘણીવાર ભજનની સ્પર્ધામાં લોકગીત ગાઈ નાખે, ધોળ ગાઈ નાખે, કોકની કવિતા ગાઈ નાખે, તો કન્સેપ્ટ જ ક્લિયર ન હોય તો એને કારણે વિદ્યાર્થીઓ માર ખાઈ જાય છે. બધું સરસ હોય, અમે તરત જ કાઢી નાખીએ નિર્ણાયક તરીકે, કારણ કે જેણે લોકગીતની સ્પર્ધામાં લોકગીત નથી ગાયું એને તમે કેવી રીતે માર્ક્સ આપી શકો છો? આજે એનો નંબર કેવી રીતે આવે? તો અમે એને પછી સ્પર્ધા પૂરી થાય પછી વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય મારું પરફોર્મન્સ કેવું રહ્યું, અમે નોંધ પણ કરતા હોય કોણે શું ગાયું, કેવું ગાયું. તો અમે કહીએ કે ભાઈ તમને તો સ્પર્ધામાં અમે ગણ્યા જ નથી. તો છોકરાઓને આંખમાં આંસુ આવી જાય, ઘણીવાર છોકરીઓ રોવા માંડે કે અમે 1 મહિનાથી મહેનત કરતા હતા, પણ અમે કહીએ તમે ખોટી દિશામાં મહેનત કરતા હતા. તો ખાસ તો મારે વિદ્યાર્થીઓને અથવા તો જે પણ પાર્ટિસિપન્ટ્સ હોય છે એને એ કહેવું છે કે યોગ્ય દિશાની મહેનત કરો. નંબર આવે ના આવે એ ભૂલી જાઓ. નંબર કદાચ હું સ્પર્ધામાં ભાગ લઉં તો મારો નંબર પણ ના આવે, એટલી હરીફાઈ હોય છે, મારો નંબર પણ નહીં આવે, પણ હું લોકગીતની સ્પર્ધામાં લોકગીત ગાઈ આવું, બસ સરસ રીતે ગાઈ આવું, એટલું મારે કરવું જોઈએ. તો મારે ખાસ એ કહેવાનું છે કે વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં મહેનત કરે. તમે ખોટા નહીં પડવા જો, તમારા માર્ક્સ ઓછા આવે એ બધું ચાલે, પણ તમે લોકગીતની સ્પર્ધામાં ભજન ગાઓ, કવિતા ગાવી તો કેવી રીતે ચાલે? એટલે એટલું ખાસ વિદ્યાર્થીઓએ જોવું જોઈએ. સર, બીજું હજી થોડા લોકગીતો તમે દર્શકો સામે દર્શાવી શકો તો એકાદ ઝલક આપી દઉં. એક સરસ લોકગીત છે અને ભાભી અને નણંદ વચ્ચેનો એક સંવાદ છે. એની એક આપણે બહુ જાણીતું લોકગીત છે, થોડુંક હું સમજાવીને ગાવાનો પ્રયાસ કરીશ. મારા લેરિયામાં લાગી લૂંટા લૂંટ હો, નણદલ માગે લેરિયું રે બાઈ. આપણે ત્યાં એક પરંપરા છે કે કોઈ સ્ત્રીના લગ્ન થાય એટલે એ પરણીને આવે જ્યારે વહુ થઈને 2-5 દિવસ પછી એનું આણું પાથરે. ગામડામાં જે આ પરંપરા છે આણું પાથરવાની, એટલે આણું પાથરવું એટલે શું કે અમારી વહુ છે એ આટલું લઈ આવે છે, આવા કપડાં, આવા ઘરેણા બધું પાથરે. પછી આજુબાજુના બહેનોને બધા બોલાવે, સાસુ, નણંદ, બધા જેઠાણી બધા ભેગા થઈને પછી ત્યાં બધા જુએ એટલે બધા વખાણ કરે, વાહ તમારી બહુ સારું લઈ આવી, બધું એવું ચાલે. હવે આણું પાથરવામાં એક પરંપરા એવી છે કે એ વસ્તુ જે પાથરેલી હોય ને એમાંથી કોઈ એક વસ્તુ નણંદ માગે ને એ ભાભીએ આપી દેવાની હોય. તો અહીંયા શું થયું, મારા લેરિયામાં લાગી લૂંટા લૂંટ, નણદલ માગે લેરિયું રે. એક લેરિયું આ બાઈ એવું લઈ આવી છે આ વહુ, એ નણંદે માગી લીધું કે મારે ભાભી આ લેરિયું મને આપી દેજો. હવે મારા લેરિયામાં લાગી લૂંટા લૂંટ, નણદલ માગે લેરિયું રે ભાઈ. જુઓ, મારા દાદાનું દીધેલ લેરિયું રે બાઈ, મારી માતાએ બાંધેલ લાંક હો, નણદલ માગે લેરિયું રે બાઈ. પિતાએ લેરિયું લઈ દીધું છે લગ્ન થવાના પહેલા એ દીકરીને. માતાએ બાંધેલ લાંક, લાંક બાંધવી એટલે શું? લેરિયું
બહેનોને ખાસ આમ વિઝ્યુલાઇઝ થઈ જશે કે લેરિયામાં છેલ્લે ફૂમતા કરેલા હોય બે ધાર ઉપર, સાડી જે હોય છે લેરિયું એને બે કિનારીએ ફૂમકા કરેલા હોય છે. એ ફૂમકા છૂટા હોય પછી એને કાપી અને એક એક ગાંઠ બાંધવી પડે. હવે એ ગાંઠ લેરિયાની બાંધતા 5-7 દિવસ લાગે. એટલે માતાએ એટલી મહેનત લઈને ગાંઠ બાંધી, પિતાએ લઈ દીધું લેરિયું, અને નણંદ એમ સીધું કીધું કે આ મને આપી દઉં. કેમ દઈ દેવાય? ભાભીનો જીવ નથી હાલતો કે આટલું બધું મહેનતથી મારા પિતાની સામાન્ય સ્થિતિ તો એ બિચારે એટલું મોંઘું લઈ દીધું, મારી માએ એટલું બધું આના ઉપર વર્ક કર્યું, અને હવે આ કહે છે કે આપી દો, તો શું કરવું? પછી એમ કહે છે કે લેરિયો નથી દેવો એટલે શું, ના પડાય નહીં, કારણ કે પરંપરા છે. નણંદને ના પડાય, અને પાછા 5 દિવસ પહેલાં જ લગ્ન થયા છે તો કજિયો થઈ જાય ઘરમાં મોટો. તો એણે શું રસ્તો કાઢ્યો? બીજું પાથરેલું બધું હતું. ચારે ખૂણે રે ચાર ડાબલા રે બાઈ, ઘરને ડાબલા પડ્યા હતા. નણંદી સારે રા જોઈ લીયો, નણદલ માગે લેરિયું રે બાઈ. એણે કીધું એ મારે સારી નણંદ, તમે આમાંથી આ ડાબલા પડ્યા ને ઘરેણાને, એમાંથી જે મન પડે એ ડાબલો લઈ લે. ટૂંકમાં લેરિયું નથી દેવું, આમાંથી ઘરેણા જોઈ ચાંદીના સોનાની એ તું લઈ લે. હવે નણંદે સામે બરાબર ભણેલી ગણેલી હશે અને થોડીક આમ માથાભારે હશે, એટલે એણે સામો જવાબ આપ્યો, શું રે કરું રે તારા ડાબલા રે બાઈ, મને લેરિયાની ગણી હામ હો નણદલ માગે. એણે કીધું ભાઈ તારા ડાબલાને મારે કાંઈ કામ નથી, મારે તો લેરિયું જ જોઈએ. હવે આ તો બહુ લાંબી વડછડ ચાલી, આને આપવું નથી, આને જોઈએ છે. રસ્તો શું? છેલ્લે નણંદ જ જીતે છે. અને લાંબુ ગીત છે, છેલ્લો અંતરો એવો છે, સામી વડગણીએ લેરિયું રે બાઈ, નણદી લઈને અદીઠડા થાવો નણદલ માગે. એણે કીધું સામી ખીલી છે ને જ્યાં ખીટી, ત્યાં લેરિયું ટીંગાય છે, એ લઈ લે અને તું અહીં મારી નજરથી દૂર થઈ જાય. કારણ કે મારો જીવ હાલતો નથી ને તું માગસ, અંતે મારે આપવું પડે છે. તો આ પ્રકારનું, એટલે વડછડવાળું એક પારિવારિક સમસ્યા, થોડીક કલશવાળું આ કલહવાળું આ ગીત છે. અને લોકજીવનની આ મજા છે. તો આવા ગીતો આપણે ત્યાં છે. કેવો સરસ ઢાળ છે. આને તમે વાંચો તો ગીત જ મરી જાય. આ ગાવાની જ મજા છે બસ. એટલે હું એવો આગ્રહ રાખું છું કે લોકગીત છે જીભનું ને પણ કંઠનું આભૂષણ જ છે. તો દર્શક મિત્રો, આજે આપણે ઘણા બધા લોકગીતો નિહાળ્યા છે. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જોતા રહો અબ તક. નમસ્કાર.